હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. આજે આપણે CO2 એટલે કે કોન્ક્રીટ ટેકનોલોજી ડિપ્લોમા સેમેસ્ટર 5 એનો સેકન્ડ ડે એટલે બીજો દિવસ છે, બરાબર છે. તો આપણે પહેલા દિવસે શું કરેલું હતું તો કે પહેલા દિવસે આપણે ફર્સ્ટ ડે માં બધા જ ચેપ્ટર છે ચેપ્ટરનું જસ્ટ નોલેજ લીધું હતું, ઇન્ટ્રોડક્શન આપ્યું હતું અને ફર્સ્ટ ચેપ્ટરના 2 થી 3 ટોપિક કરેલા હતા. એ 2 થી 3 ટોપિક હતા એનું ક્વિક રિવિઝન કરશું, બરાબર છે. પછી આપણે નેક્સ્ટ ટોપિક ચાલુ કરશું. નેક્સ્ટ ટોપિક ચાલુ કરીએ પહેલા આપણે પ્રીવિયસ લેક્ચરનું રિવિઝન કરશું. હવે પ્રીવિયસ લેક્ચરમાં આપણે સૌથી પહેલો જ ટોપિક હતો કોન્ક્રીટ. કોન્ક્રીટ કેવી રીતના બને, કયા કયા કોમ્પોનેન્ટ્સ ભેગા થઈને કોન્ક્રીટ બને. તો હું એમની વાત કરી દઉં, ફરી એકવાર સમજાવી દઉં. કોન્ક્રીટ એટલે કે સિમેન્ટ, સેન્ડ, એગ્રીગેટ, વોટર, એર અને એડમિક્સચર, આ બધું ભેગું થઈ અને શું બને તો કે કોન્ક્રીટ બને. હવે બીજી વાત કરું, તમારા માટે એડમિક્સચર વર્ડ નવો છે, ફરી એકવાર કહી દઉં. એડમિક્સચર એટલે કે કોઈ પણ એવું લિક્વિડ એડ કરો અને તમારા કોન્ક્રીટની સ્ટ્રેન્થ વધી જાય તો એને કહેવાય એડમિક્સચર, બરાબર છે. તમે લિક્વિડ એડ કરો અને 28 દિવસની સ્ટ્રેન્થ તમને 18 દિવસમાં 20 દિવસમાં મળી જાય. સ્ટ્રેન્થ વધારવા માટે આપણે એડમિક્સચર યુઝ કરીએ. પ્લસ હવે કોઈ એવું એડમિક્સચર એડ કરો કે 28 દિવસની સ્ટ્રેન્થ તમને 32 દિવસ અથવા 24 દિવસે મળે. ક્યારેક તમારે સ્ટ્રેન્થ મોડી લઈ આવી છે તો એના માટે પણ એડમિક્સચર આવે. ટૂંકમાં કહીએ તો એડમિક્સચર એટલે શું થાય તો કે સિમેન્ટ, સેન્ડ, વોટર, એર, બરાબર છે, અને એગ્રીગેટ. આના સિવાય તમે જે એડ કરો એને એડમિક્સચર કહેવાય. હવે આપણે ડિપ્લોમા 5મા સેમેસ્ટરમાં COT કોન્ક્રીટ ટેકનોલોજીમાં થર્ડ ચેપ્ટર આવશે એડમિક્સચર, બરાબર છે. એ એડમિક્સચર નું ચેપ્ટર આપણે ભણશું ત્યારે હું વધારે માહિતી આપીશ. અત્યારે તો તમને ડેફિનેશન સમજાવી દીધી, બરાબર. હવે એ થયું, પછી આવશે સિમેન્ટ, બરાબર છે. તો કે સિમેન્ટ એટલે શું, સિમેન્ટ કેવી રીતના બને મેં વાત કરી હતી કે કાચા મટીરીયલ્સ એટલે કે રો મટીરીયલ્સ છે બધા ભેગા કરી અને યોગ્ય પ્રમાણમાં મિક્સ કરી દેવાના. મિક્સ થઈ જાય પછી રોટરી ભઠ્ઠીમાં 1200 થી 1500 સેલ્સિયસ ટેમ્પરેચરે એને તપાવવાના. તપાવે પછી એને એકદમ મિક્સ કરી પ્રોપર મિક્સ થઈ જાય પછી એને તમારે દળવાના, બરાબર છે. એ દળી અને એમાં 2 થી 3% જેટલો જીપ્સમ એડ કરી દેવાનો. જીપ્સમ શું કામ એડ કરશું તો કે ચોમાસાની સીઝન હશે તો ચોમાસાની સીઝનમાં શું થશે, આપણો સિમેન્ટ જામી જશે. સિમેન્ટ જામે નહીં એના માટે 2 થી 3% જેટલો આપણે જીપ્સમ એડ કરશું, બરાબર. હવે નેક્સ્ટ એના પછી મેં બીજો કયો ટોપિક કરાવ્યો હતો તો કે બીજો એ ટોપિક કરાવેલો હતો કે સિમેન્ટ બનાવવા માટેના કાચા પદાર્થ, રો મટીરીયલ્સ ફોર સિમેન્ટ. એના માટેના 2 પદાર્થ હતા. કયા 2 પદાર્થ હતા તો કે ચૂનામય પદાર્થ અને માટીમય પદાર્થ. ચૂનામય પદાર્થ એટલે કહેવાય કેલ્કેરિયસ મટીરીયલ અને માટીમય પદાર્થ એટલે કહેવાય આર્ગેલિયસ મટીરીયલ. કેલ્કેરિયસ મટીરીયલ્સમાં 2 હતા, લાઇમસ્ટોન અને ચોક, બરાબર છે. લાઇમસ્ટોન અને ચોક. હવે આર્ગેલિયસ મટીરીયલ્સમાં 2 હતા, કાપ અને સેલ, ક્લે એન્ડ સેલ, બરાબર. હવે સિમેન્ટનું ઉત્પાદન કરવું હોય તો સિમેન્ટના ઉત્પાદન માટે 3 મેથડ હતી. કઈ 3 મેથડ હતી, 3 પદ્ધતિ તો કે સૌથી પહેલા આપણે શું કરતા હતા તો કે વેટ પ્રોસેસ, બીજી હતી ડ્રાય પ્રોસેસ અને ત્રીજી હતી સેમી ડ્રાય પ્રોસેસ, બરાબર. 3 પ્રોસેસ હતી. નેક્સ્ટ એના સિવાય આપણે બીજું શું જોયું હતું, OPC, ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ. ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટનું ઓક્સાઇડનું બંધારણ જોયું હતું. ઓક્સાઇડના બંધારણમાં શું હતું તો કે સૌથી પહેલા ચૂનો, સિલિકા, આયર્ન ઓક્સાઇડ, મેગ્નેશિયા, સલ્ફેટ અને આલ્કલીસ, બરાબર છે. આ 7 વસ્તુનું કેટલું કન્ટેન્ટ તમારે ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ બનાવવું હોય તો કેટલું કન્ટેન્ટ રાખવું પડે. ચૂનો છે તો 60% થી લઈને 67% જેટલો તમે રાખી શકો, બરાબર છે. એવી જ રીતના મેં તમને શીખવાડ્યું સિલિકા 17 થી 25%, બરાબર. એ બધા કન્ટેન્ટ તમારે ખાસ યાદ રાખવા પડશે. એક્ઝામમાં કન્ટેન્ટ પૂછાય છે, MCQ ની એક્ઝામ લેવાય તો MCQ ની એક્ઝામમાં પણ કન્ટેન્ટ તમને પૂછી શકે. એટલે ખાસ મેં બોર્ડ ઉપર જે કન્ટેન્ટ લખેલા હતા એ કન્ટેન્ટ તમે ધ્યાનમાં લઈ અને યાદ રાખજો, બરાબર. એના પછીનો આપણો ટોપિક શું હતો, બોક્સ કમ્પાઉન્ડ, બરાબર છે. ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ માટે બોગના સંયોજનો. બોગના સંયોજનો 4 હતા, C3S, C2S, C3A અને C4A4, બરાબર. 4 સંયોજનો હતા. એમાં પહેલું જોઈએ તો C3S. C3S એટલે 3 એટલે ટ્રાય, C એટલે કેલ્શિયમ,
અને S એટલે સિલિકેટ, ટ્રાય કેલ્શિયમ સિલિકેટ, બરાબર, એનું સંયોજન થયું. હવે કેટલું રાખશું તો કે 25% થી લઈને 50% એટલે 25 to 50% રાખી શકીએ, બરાબર ને. C3S પૂરું થયું. પછી C2S, C2S નું કેટલું કન્ટેન્ટ રાખશું? પહેલા તો C2S નું ફૂલ ફોર્મ સંયોજનનું. C2S એટલે શું થાય? 2 છે, 2 એટલે ડાઈ કેલ્શિયમ સિલિકેટ, C2S, બરાબર છે. C2S નું કન્ટેન્ટ 20 to 45% એટલે કે 20% થી લઈ અને 45% સુધી તમે રાખી શકો છો. પછી C3A, ફરી 3 આવ્યું. C3A, 3 એટલે શું થાય? ટ્રાય, C એટલે કેલ્શિયમ અને A એટલે એલ્યુમિનેટ, ટ્રાય કેલ્શિયમ એલ્યુમિનેટ, બરાબર છે. એનું કન્ટેન્ટ કેટલું રાખશું તો કે 8 to 12%, 8% થી લઈને 12% જેટલું. પછી નેક્સ્ટ આવશે C4A4, C4A4 એટલે કે ટ્રાય 4 આવ્યું એટલે ટેટ્રા, પછી શું આવ્યું? C4A4, C4A4 એટલે કે ટેટ્રા કેલ્શિયમ એલ્યુમિનિયો ફેરાઇડ, C4A4, બરાબર છે. એનું કન્ટેન્ટ કેટલું રાખશું? 8 to 12%, 8% થી લઈને 12% સુધી રાખી શકો છો, બરાબર. હવે સંયોજનો પૂરા થયા. એ સંયોજનોની પ્રોપર્ટીઝ, એના ગુણધર્મો જોવાના છે. શું જોવાનું છે? ગુણધર્મો જોયા હતા આપણે લાસ્ટમાં. ગુણધર્મો એટલે એની પ્રોપર્ટીઝ. એના ગુણધર્મોમાં સૌથી પહેલું C3S, ટ્રાયકેલ્શિયમ સિલિકેટ. ટ્રાયકેલ્શિયમ સિલિકેટ નું વર્ક શું છે તો કે જે પેલા 7 દિવસની સ્ટ્રેન્થ આપે છે ટ્રાયકેલ્શિયમ સિલિકેટ ના લીધે મળે છે, બરાબર છે. ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર અર્લી સ્ટ્રેન્થ, શરૂઆતની સ્ટ્રેન્થ માટે જવાબદાર છે, બરાબર છે. અને બીજું વાત કરીએ તો કોલ્ડ વેધર એટલે કે ઠંડા પ્રદેશમાં પણ અનુકૂળ છે. અને હીટ ઓફ હાઇડ્રેશન છે એ સૌથી વધારે ઉત્પન્ન કરે છે. C3S અને C3A આ બે સંયોજનો એવા છે કે હીટ ઓફ હાઇડ્રેશન સૌથી વધારે ઉત્પન્ન કરે છે. C2S સંયોજન એવું છે કે હીટ ઓફ હાઇડ્રેશન સૌથી ઓછી ઉત્પન્ન કરે છે. C3S પૂરું થયું એટલે C2S, ડાઇકેલ્શિયમ સિલિકેટ. હવે શું આવ્યું? ડાઇકેલ્શિયમ સિલિકેટ, બરાબર છે. તો ડાઇકેલ્શિયમ સિલિકેટ નો વર્ક એ છે કે 7 દિવસ પછી સ્ટ્રેન્થ આપવાનું શરૂ કરે છે. પહેલા 7 દિવસની સ્ટ્રેન્થ C3S ના લીધે મળી ગઈ, 7 દિવસ પછી સ્ટ્રેન્થ આપવાનું શરૂ કરે છે એટલે કે C2S, બરાબર છે. આફ્ટર 7 days સ્ટાર્ટ, 7 દિવસ પછી સ્ટ્રેન્થ આપવાનું શરૂઆત કરે છે. અને મોડી સ્ટ્રેન્થ માટે જવાબદાર છે. શું કામે? તો કે 7 દિવસ પછી શરૂઆત કરશે અને 1 વર્ષ સુધી સ્ટ્રેન્થ આપશે. કેટલો ટાઈમ? 1 વર્ષ સુધી. એટલે કે મોડી સ્ટ્રેન્થ માટે જવાબદાર છે. અને હીટ ઓફ હાઇડ્રેશન ઓછું ઉત્પન્ન કરશે. શું કરશે? હીટ ઓફ હાઇડ્રેશન ઓછું ઉત્પન્ન કરશે, બરાબર છે. અને સલ્ફેટ એટેક સામે સારો એવો રેઝિસ્ટન્સ છે, બરાબર. સલ્ફેટ એટેક સામે સારો રેઝિસ્ટન્સ આપશે. નેક્સ્ટ એના પછીનું સંયોજન C3A. C3A નું કામ શું છે? એ C3A પાણી સાથે સંયોજાય અને એટલે કે મિક્સ થઈ જાય એટલે શું થાય? સખત બની જશે પણ સ્ટ્રેન્થ આપશે નહીં. એનું વર્ક એટલું જ છે, પાણી સાથે સંયોજન થઈ અને સખત બની જવું, કોઈ જાતની સ્ટ્રેન્થ આપશે નહીં, બરાબર છે. અને મેં આની પહેલા હમણાં તમને કીધું એ મુજબ હીટ ઓફ હાઇડ્રેશન સૌથી વધારે થશે. ઓકે. નેક્સ્ટ C4A4. C4A4 નું વર્ક શું છે તો કે C4A4 છે સ્ટ્રેન્થમાં કોઈ જાતનો ફાળો નથી આપતું, બરાબર. ઇટ ઇઝ નોટ રિસ્પોન્સિબલ ફોર સ્ટ્રેન્થ, તાકાતમાં ફાળો આપતું નથી, બરાબર. અને સલ્ફેટ એટેક સામે સારો એવો અવરોધ આપ્યો છે. સલ્ફેટ એટેક સામે સારો રેઝિસ્ટન્સ છે. હવે નેક્સ્ટ આજના ટોપિક ચાલુ કરીએ. તો આજના ટોપિકમાં શું છે? સિમેન્ટનું હાઇડ્રેશન ઓફ સિમેન્ટ. સિમેન્ટ અને પાણી બંનેને એક સાથે મિક્સ કરો એટલે સિમેન્ટમાં જે રાસાયણિક ઘટકો હશે એ રાસાયણિક ઘટકો પાણી સાથે સંયોજાશે, બરાબર છે. સિમેન્ટ અને પાણીનું એકબીજા સાથે મિશ્રણ કરો એટલે શું થાય છે? સિમેન્ટના ઘટકો છે, રાસાયણિક ઘટકો એ પાણી સાથે સંયોજન થઈ જાય છે, બરાબર છે. એને શું કહેશું? હાઇડ્રેશન ઓફ સિમેન્ટ, બરાબર છે. હાઇડ્રેશન ઓફ સિમેન્ટ, બરાબર. તો સિમેન્ટના બે ઘટકો હશે. હાઇડ્રેશન ઓફ સિમેન્ટમાં બે ઘટકો હશે. સિમેન્ટના બે ઘટકો એલ્યુમિનેટ અને બીજું શું આવશે? સિલિકેટ. સિમેન્ટના બે ઘટકો એલ્યુમિનેટ અને એલ્યુમિનેટ આવશે અને સિલિકેટ. હવે સિલિકેટ અને એલ્યુમિનેટ ઈ પાણી સાથે સંયોજન થશે એટલે એનું શું બનશે? હાઇડ્રોસિલિકેટ અને હાઇડ્રોએલ્યુમિનેટ. હવે તમે પાણી છે તો પાણીમાં
હાઇડ્રો વર્ડ વાપરો. સિમેન્ટના સિલિકેટ અને એલ્યુમિનેટ પાણી સાથે સંયોજન થાય. પાણી એટલે હાઇડ્રો. સિલિકેટ અને એલ્યુમિનેટ હાઇડ્રો સાથે સંયોજન થાય તો હાઇડ્રો સિલિકેટ અને હાઇડ્રો એલ્યુમિનેટ બને. બરાબર છે. હવે હાઇડ્રો સિલિકેટ અને હાઇડ્રો એલ્યુમિનેટ બરાબર છે એ બે ચીકણા અને ઘટ છે. ચીકણા અને ઘટ છે. હવે આપણે આઈસ્ક્રીમ નો કપ હોય એ ફ્રીજ ની તમે બહાર કાઢો એટલે શું થઈ જાય? ઓગળી જાય. એટલે કેવું બને? ઘટ એવું બને છે જે ચીકણા અને ઘટ હોય છે. હવે એનું કામ શું છે? તો કે કોન્ક્રીટ ની અંદર જે પોલાણો રહી ગયા હોય ને પોલાણો ભરવાનું કામ કરે છે અને કોન્ક્રીટ માં જે બોન્ડ હોય બોન્ડની મજબૂતી આપવાનું કામ પણ કરે છે. બરાબર છે. આ તો આપણું હાઇડ્રેશન ઓફ સિમેન્ટ. ફરી એકવાર રિવિઝન કરી દો. હાઇડ્રેશન ઓફ સિમેન્ટ. સિમેન્ટ અને પાણીનું એકબીજા સાથે સંયોજન થાય એટલે સિમેન્ટની અંદર જે રાસાયણિક ઘટકો હોય એ રાસાયણિક ઘટકોનું પાણી સાથે સંયોજન થાય છે એને કહેવાય હાઇડ્રેશન ઓફ સિમેન્ટ. હાઇડ્રેશન ઓફ સિમેન્ટ એટલે કે સિમેન્ટનું હાઇડ્રેશન ગુજરાતીમાં. બરાબર છે. આ સિમેન્ટની અંદર બે કોમ્પોનેન્ટ્સ હોય સિલિકેટ અને એલ્યુમિનેટ. સિલિકેટ અને એલ્યુમિનેટ પાણીના સંપર્કમાં આવે એટલે શું થાય? હાઇડ્રોસિલિકેટ અને હાઇડ્રો એલ્યુમિનેટ બને છે. પાણી એટલે હાઇડ્રો યાદ રાખવું એટલે તમને પાછળ વર્ડ યાદ આવી જાય. શું બને? તો કે હાઇડ્રોસિલિકેટ અને હાઇડ્રો એલ્યુમિનેટ બને. હાઇડ્રોસિલિકેટ અને હાઇડ્રો એલ્યુમિનેટ ચીકણા અને ઘટ હોય છે. બરાબર છે. ચીકણા અને ઘટ હોય છે એનું વર્ક શું છે? જેલ જેવા હોય. તો કે કપચી અને રેતી એ બંને વચ્ચેના પોલાણો ભરી અને મજબૂત બોન્ડ આપવાનું કામ કરે છે. આ તો આપણું હાઇડ્રેશન ઓફ સિમેન્ટ. હવે હાઇડ્રેશન માટેની રિક્વાયરમેન્ટ્સ કે હાઇડ્રેશન માટે કેટલું પાણી જોઈએ? બરાબર છે. હાઇડ્રેશન માટે પાણીની રિક્વાયરમેન્ટ કેટલા % પાણી જોઈએ એ તમારી બુકમાં નીચે ટોપિક આપેલો છે. હવે હાઇડ્રેશન માટે C3S ને 24% પાણી જોઈએ અને C2S ને 21% જેટલું પાણી જોઈએ. આપણે 4 સંયોજનો ભણ્યા ને બોગના સંયોજનો ભણ્યા એમાં C3S લઈ તો એને 24% પાણી જોઈએ અને C2S ને 21% પાણી જોઈએ. બરાબર છે. તો 24% અને 21% બેનો સરવાળો કરીને ડિવાઇડ બાય 2 કરો તો એવરેજ 23% વોટર જોઈએ. બરાબર છે. કેટલું જરૂરી પાણી છે? તો 23. બરાબર છે. 24 + 21 24 + 21 ડિવાઇડ બાય 2. બરાબર છે. એટલે 23 જેવો આન્સર આવશે. 23% પાણી જોઈએ. ઓકે. આ પાણીને શું કહેશું આપણે? બાઉન્ડ વોટર કહેવાય. 23% પાણી આપણે જોઈએ છે. રાસાયણિક પ્રક્રિયા માટે 23% વોટર રિક્વાયરમેન્ટ છે. હવે બીજું જેલ વોટર. 15% પાણી જેલ વોટરમાં રહેલું હોય. કેટલું પાણી? 15% પાણી જેલ વોટર. જેલ વોટરમાં એટલે મેં તમને હમણાં વાત કરી કે સિમેન્ટ અને પાણી મિક્સ કરી અને જે જેલ બને એ જેલની અંદર કેટલું પાણી હોય? તો કે 15%. બરાબર છે. 23% અને 15%. ટોટલ 38%. બરાબર છે. રાસાયણિક પ્રક્રિયા કરવી હોય એના માટે 38% પાણી જોઈએ. 23% પાણી કયું? C3S અને C2S બરાબર એ બંને સંયોજનનું 23% પાણી અને બીજું 15% પાણી કયું કે જે જેલ પોરસની અંદર સ્ટોર થયેલું હોય. મેં તમને વાત કરી સિમેન્ટ અને પાણી મિક્સ કરી એ જેલ બને એ જેલ પોરસમાં 15% પાણી સ્ટોર થયેલું હોય અને 23% પાણી એ કે C3S અને C2S આ બે સંયોજનમાં હોય છે. બરાબર. આ બે સંયોજનને 23% પાણીની જરૂર પડે. 23% પાણી પણ 23% કોના? તો કે જે સિમેન્ટનું વજન છે સિમેન્ટના વજનના 23% પાણી. બરાબર. ખબર પડી? 23 + 15 38% પાણી જોઈએ સંયોજન માટે. તમારે રાસાયણિક પ્રોસેસ કરવી હોય તો એમાં 38% પાણી જોઈએ. જો 38% કરતા પાણી ઓછું હોય તો આપણું હાઇડ્રેશન ઇનકમ્પ્લીટ થાય. કેવું થાય? ઇનકમ્પ્લીટ. જો આપણું હાઇડ્રેશન ઇનકમ્પ્લીટ થાય તો આપણે પૂરતી સ્ટ્રેન્થ ન મળે. બરાબર. અને જો 38% કરતા પાણી વધી જાય, જો 38% થી પાણી વધી જાય તો જે એની અંદર કોન્ક્રીટમાં પાણી હોય પાણી ધીમે ધીમે સરફેસ ઉપરથી બહાર આવે. સરફેસ ઉપરથી બહાર આવે એટલે શું થાય? તો કે ઉપર નાના નાના છિદ્રો થાય અને છિદ્રોમાંથી પાણી બહાર નીકળે. એ નાના નાના છિદ્રો થાય એટલે આપણી
સ્ટ્રેન્થ ઘટી જાય, બરાબર છે. ખાસ ખબર પડી 38% વોટર જોઈએ તો 38 થી ઓછું હોય તો ઇનકમ્પ્લીટ થાય અને વધારે હોય તો છિદ્રો મારફતે બહાર નીકળી જાય. ઓકે, હવે પાણીની જરૂરિયાત પૂરી થઈ તો નેક્સ્ટ ટોપિક જોઈએ તો હીટ ઓફ હાઇડ્રેશન. હવે નેક્સ્ટ હીટ ઓફ હાઇડ્રેશન. હીટ ઓફ હાઇડ્રેશન એટલે કે સિમેન્ટ અને પાણી વચ્ચે કેમિકલ રિએક્શન થવાથી હીટ છૂટી પડે તેને કહેવાય હીટ ઓફ હાઇડ્રેશન. સિમેન્ટની કોરો સિમેન્ટ હોય, કોરા સિમેન્ટમાં તમે પાણી નાખશો ને એટલે નાની નાની એવી તમને ક્યારેક વરાળ જોવા મળશે, એને કહેવાય હીટ ઓફ હાઇડ્રેશન. સિમેન્ટ અને પાણી વચ્ચે કેમિકલ રિએક્શન થવાથી હીટ છૂટી પડે તેને કહેશું હીટ ઓફ હાઇડ્રેશન. હવે હીટ ઓફ હાઇડ્રેશન નું ઇમ્પોર્ટન્સ કઈ જગ્યાએ છે તો કે હીટ ઓફ હાઇડ્રેશન નું ઇમ્પોર્ટન્સ માસ કોન્ક્રીટમાં છે. માસ કોન્ક્રીટ એટલે કેવું કોન્ક્રીટ કે તમે દરિયા કિનારે દરિયા કિનારો તો નહીં પણ આપણે ડેમ લઈએ, આપણે જે ડેમ નું કન્સ્ટ્રક્શન કરતા હોય એ ડેમના કન્સ્ટ્રક્શનમાં જે ડેમની વોલ કન્સ્ટ્રક્શન કરેલી હોય એ વોલ નું કન્સ્ટ્રક્શન જે કોન્ક્રીટ નું હોય. હવે કોન્ક્રીટ નું હોય એટલે એમાં વધારે કોન્ક્રીટ બલ્કમાં યુઝ થયું હોય તો એને કહેવાય માસ કોન્ક્રીટ. પછી તમે રિટેનિંગ વોલ કન્સ્ટ્રક્શન કરતા હોય તો રિટેનિંગ વોલ એ પણ શું છે? માસ કોન્ક્રીટ. બરાબર ને? માસ કોન્ક્રીટમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે વૈજ્ઞાનિકોએ એવું પણ સંશોધન કર્યું છે કે જે ડેમનું મૂળ ટેમ્પરેચર, જે બહારનું ટેમ્પરેચર હોય ને ડેમનું, એના કરતા જે અંદરનું ટેમ્પરેચર હોય ને 50°C વધારે હોય. તેના મૂળ ટેમ્પરેચર થી એની અંદરનું ટેમ્પરેચર 50°C જેટલું વધારે હોય છે. બરાબર છે? જો કોન્ક્રીટની અંદર તાપમાન વધી જાય ને તો એની અંદર ક્રેક જનરેટ થાય. ક્રેક જનરેટ થાય એટલે કે તિરાડ જનરેટ થાય. કોન્ક્રીટમાં શું પડે? તિરાડ પડવા માંડે છે. બરાબર છે? હવે કોના ઉપર ડિપેન્ડ હોય હીટ જનરેટ થવી? એ કોના ઉપર ડિપેન્ડ હોય? તો આપણે જે ચાર સંયોજનો ભણ્યા હતા ને, ચાર સંયોજનો પર ડિપેન્ડ હોય. મેં તમને કીધું હતું કે C3S અને C3A આ બે સંયોજનો એવા છે કે વધારે હીટ ઉત્પન્ન કરે છે. બરાબર છે? અને C2S સંયોજન એવું છે કે જે ઓછી હીટ ઉત્પન્ન કરે છે. બે સંયોજનના લીધે વધારે હીટ ઉત્પન્ન થાય છે. બરાબર છે? હવે જેટલી હીટ ઉત્પન્ન થવાની હોય ને એટલી હીટના 50% જેટલી હીટ છે ને પહેલા 3 દિવસમાં જ ઉત્પન્ન થઈ જાય. શું છે? પહેલા 50% હીટ 3 દિવસમાં જ ઉત્પન્ન થઈ જાય છે. હવે જ્યારે હાઇડ્રેશન થતું હોય ને ત્યારે હાઇડ્રેશન દરમિયાન તમે 1 ગ્રામ સિમેન્ટ લ્યો ને તો 1 ગ્રામ સિમેન્ટમાંથી 120 કેલરી ગ્રામ જેટલી હીટ ઉત્પન્ન થાય છે. કેટલી? 120 કેલરી ગ્રામ જેટલી હીટ ઉત્પન્ન થાય. કેમાંથી? તો કે 1 ગ્રામ સિમેન્ટમાંથી. બરાબર છે? આ હતું આપણું હીટ ઓફ હાઇડ્રેશન. નેક્સ્ટ આપણે રિવિઝન કરશું જ, પણ અત્યારે એકવાર જસ્ટ કહી દઉં. રિવિઝનમાં આપણે ફરીવાર હું કહીશ. હવે એક તફાવત જોવાનો છે સેટિંગ ટાઈમ ઓફ સિમેન્ટ અને હાર્ડનિંગ ઓફ સિમેન્ટ. સેટિંગ ઓફ સિમેન્ટ અને હાર્ડનિંગ ઓફ સિમેન્ટ. સેટિંગ એન્ડ હાર્ડનિંગ. હવે પેલો પોઈન્ટ સેટિંગ માં જોયો તો સેટિંગ ઓફ સિમેન્ટ એટલે શું? હવે જે સિમેન્ટ સેટ થઈ ગયેલો હોય એ સિમેન્ટ પૂરતી મજબૂતી મેળવતો નથી. 30 મિનિટ પછી સિમેન્ટ ધીમે ધીમે સેટ થાય. એટલે કે જે સિમેન્ટ સખત થઈ ગયો હોય એ સિમેન્ટ પૂરતી મજબૂતી ના મેળવે. એમાં પેલો પોઈન્ટ જોયો તો સિમેન્ટનું સેટિંગ એટલે કે સિમેન્ટનું દ્રઢ થવું. સિમેન્ટનું દ્રઢ થવું એટલે કે સિમેન્ટ ખાલી જામી ગયો છે પણ પૂરતી મજબૂતી મેળવ્યો નથી. તમે કોઈ પણ સિમેન્ટનો એક બ્લોક બનાવશો, બરાબર છે? ખાલી સિમેન્ટનો બ્લોક બનાવ્યો તમે, બ્લોક બનાવ્યા પછી તમે 35 થી 40 મિનિટ પછી જોશો કે કઠણ થઈ જશે. કઠણ થઈ ગયો તો મજબૂતી ના મળી હોય એને કહેવાય સેટિંગ ઓફ સિમેન્ટ.
હાર્ડનિંગ ઓફ સિમેન્ટ એટલે કે હાઇડ્રેશન ની પ્રોસેસ ના લીધે શું થાય, મજબૂતી ધારણ કરેલી હોય, ઘન અવસ્થા ધારણ કરેલી હોય. બરફનો ટુકડો કેમ ઘન હોય, એવી જ રીતના હાઇડ્રેશન ની પ્રોસેસ ના લીધે ઘન અવસ્થા ધારણ કરેલી હોય, એને કહેવાય હાર્ડનિંગ ઓફ સિમેન્ટ. બરાબર છે. હવે સેટિંગ ની વાત કરીએ. સેટિંગ ટાઈમ તો કે તમે સિમેન્ટ ની અંદર વોટર એડ કરો, વોટર એડ થઈ જાય પછી 30 મિનિટ પછી એનો સેટિંગ ટાઈમ ચાલુ થાય અને 10 કલાક સુધી એનો સેટિંગ ટાઈમ રહે. 10 કલાકમાં એ પોતે મજબૂતી મેળવી લે. હવે હાર્ડનિંગ ટાઈમ, હાર્ડનિંગ ઓફ સિમેન્ટ. હાર્ડનિંગ ઓફ સિમેન્ટ છે 1 વર્ષ સુધી ચાલુ રહે. શું છે? 1 વર્ષ સુધી. એની હાર્ડ થવાની પ્રક્રિયા કેટલો ટાઈમ? 1 વર્ષ સુધી ચાલે. અને ક્યારેક 1 વર્ષથી વધારે સમય પણ ચાલે. બરાબર છે. હવે તમારે સેટિંગ ઓફ સિમેન્ટ, બરાબર છે, સિમેન્ટ સેટ થઈ ગયો છે કે નહીં એના માટેનો ટેસ્ટ કરવો હોય તો એના માટેનો ટેસ્ટ પણ તમને આપેલો છે. એના માટે ટેસ્ટ છે સેટિંગ ટાઈમ. સેટિંગ ટાઈમ ના બે આવશે, ઇનિશિયલ સેટિંગ ટાઈમ અને ફાઇનલ સેટિંગ ટાઈમ. એ આપણે ડીપમાં આગળ ભણશું. બરાબર છે. આના માટેના બે સેટિંગ ટાઈમ, ઇનિશિયલ સેટિંગ ટાઈમ અને ફાઇનલ સેટિંગ ટાઈમ. હાર્ડનિંગ માટે, હાર્ડનિંગ માટે સખત થવા માટેનો એક જ ટેસ્ટ છે દાબ સામર્થ્યનો ટેસ્ટ. બધાની કોલેજમાં એક ઇન્સ્ટ્રુમેન્ટ હશે મોટું બધું, એમાં ઉપર પ્લન્જર હોય, એ પ્લન્જર અને નીચે ખાલી પ્લેટ હોય. એ ખાલી પ્લેટ ઉપર તમારે શું કરવાનું? કોન્ક્રીટનો બ્લોક રાખી દેવાનો અને પ્લન્જર ધીમે ધીમે નીચે ઉતારવાનું. પછી શું થશે? બાજુમાં એક ડિસ્પ્લે હશે, ડિસ્પ્લે ઉપર ઘણા બધા બટન હશે. બટન ઉપરથી તમે લોડ એપ્લાય કરશો એટલે શું થશે? બ્લોક ઉપર લોડ લાગશે. 10 ટન, 20 ટન, 30 ટન, 40 ટન, જ્યાં સુધી બ્લોકની કેપેસિટી હશે ત્યાં સુધી લોડ એપ્લાય થશે અને કેપેસિટી પૂરી થાય એટલે બ્લોકની અંદર તિરાડ પડશે. બરાબર છે. તિરાડ પડે એટલે ઇન્સ્ટ્રુમેન્ટ છે, મશીન ઓટોમેટિકલી સ્ટોપ થઈ જાય, તમારે સ્ટોપ કરવું પડે નહીં. આ તો દાબ સામર્થ્ય ટેસ્ટ. એ હું તમને નેક્સ્ટ ડીપમાં સમજાવીશ. અત્યારે જસ્ટ નોલેજ આપી દીધું છે. હજી એક વાર કહી દઉં સેટિંગ અને હાર્ડનિંગ એટલે શું. સેટિંગ એટલે જે સિમેન્ટ છે એ ખાલી દ્રઢ થઈ, શું કે ખાલી કઠણ થઈ ગયો છે, મજબૂત થયો નથી, એને કહેવાય સેટિંગ ઓફ સિમેન્ટ. હાર્ડનિંગ એટલે શું થાય? હાર્ડનિંગ એટલે દ્રઢ થઈ જવું. બરાબર. હાઇડ્રેશનની પ્રોસેસના લીધે ઘન અવસ્થા ધારણ કરવી અને દ્રઢ થઈ જવું. દ્રઢ એટલે કે મજબૂત થઈ જવું, એ હાર્ડનિંગ ઓફ સિમેન્ટ. આમાં બીજો પોઈન્ટ શું હતો કે સેટિંગ ટાઈમ. બરાબર. તમે સિમેન્ટની અંદર પાણી નાખો એટલે 30 મિનિટ પછી એ જામી જવાનું શરૂ થાય અને 10 કલાક સુધી એ પ્રોસેસ ચાલુ રહે. હવે આ હાર્ડનિંગ ઓફ સિમેન્ટ, હાર્ડનિંગ ઓફ સિમેન્ટની પ્રોસેસ 1 વર્ષથી વધારે સમય માટે પણ ચાલશે. ત્રીજો પોઈન્ટ સેટિંગ ટાઈમમાં, એના માટે આપણે સેટિંગ ઓફ સિમેન્ટ, બરાબર છે, એ જાણવું હોય તો બે ટેસ્ટ કરવા પડે, ઇનિશિયલ સેટિંગ ટાઈમ અને ફાઇનલ સેટિંગ ટાઈમ. હવે આની હાર્ડનેસ એટલે એની સખતાઈ જાણવી હોય દાબ, તો એના માટેનો ટેસ્ટ છે દાબ સામર્થ્ય ટેસ્ટ. ઇંગ્લિશમાં કહીએ તો કોમ્પ્રેસિબિલિટીનો ટેસ્ટ. બરાબર. હવે આપણો નેક્સ્ટ ટોપિક છે ટાઇપ્સ ઓફ સિમેન્ટ એન્ડ ધેર યુઝિસ. સિમેન્ટના ઘણા બધા ટાઇપ્સ છે. ટાઇપ્સ ઓફ સિમેન્ટ, સિમેન્ટના પ્રકાર. તમારી બુકમાં 15 થી 17 જેટલા ટાઇપ્સ આપેલા છે. બરાબર છે. એમાંથી 5 થી 6 ટાઇપ્સ તમે યાદ રાખો તો પણ ચાલે છે. એમાંનો સૌથી પહેલો ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ. બરાબર છે. તમે એસટી બસ છે, આ છે, ગમે તે જગ્યાએ તમે જોયેલા હશે હોર્ડિંગ્સ એટલે કે બોર્ડ લગાવેલા હશે. ઓપીસી ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ, આરએચસી રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ, પછી એના ગ્રેડ બતાવેલા હોય 43 ગ્રેડ, 53 ગ્રેડ. આવું તમે ક્યારેક માર્ક કરજો. એસટી બસ છે એમની પાછળ આવો બોર્ડ લગાવેલા હોય છે. ઓપીસી ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ, આરએચસી, પછી બાજુમાં કોઈ કંપનીનું નામ લખેલું હોય, જે તે કંપની હોય એ કંપની મેન્યુફેક્ચરિંગ અને પ્રોડક્શન કરતી હોય કંપનીનું નામ હોય અને નીચે સિમેન્ટનો ટાઇપ્સ લખેલો હોય અને ગ્રેડ લખેલો હોય. બે વસ્તુ લખેલી હોય, ક્યારેક માર્ક કરજો. બરાબર છે. અત્યારે આપણે સૌથી પહેલા ભણશું ઓપીસી ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ. શું ફૂલ ફોર્મ થાય? ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ.
ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ છે એ કઈ જગ્યાએ યુઝ થાય? દરિયા કિનારે અને બીજે ક્ષારોની અસર વધુ ન થતી હોય ને એવા એરિયામાં ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટનો યુઝ થાય છે. હવે આપણે વાત કરીએ તો આપણા કન્ટ્રીમાં એટલે કે દેશમાં 60% ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટનો યુઝ થાય છે. કેટલો? 60% ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટનો યુઝ થાય છે. બરાબર છે? પછી હવે એ સિમેન્ટ છે તો કઈ કઈ જગ્યાએ યુઝ થાય? તો કે કન્સ્ટ્રક્શનમાં તમે યુઝ કરી શકો, કોઈ હાઈવે રિપેર કરવાનો હોય તો ત્યાં પણ તમે પીસીસી માં યુઝ કરી શકો છો. બરાબર છે? કોઈ અંડરગ્રાઉન્ડ કન્સ્ટ્રક્શન હોય એમાં પીસીસી કરવું હોય, ફૂટિંગ કરવું હોય તો ત્યાં બધે યુઝ કરી શકો છો. કયો સિમેન્ટ? તો કે ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ. ઓપીસી પૂરો થાય પછી નેક્સ્ટ આવશે આરએચસી. આરએચસી એટલે રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ. રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ. જેવું નામ એવું કામ. રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ એટલે એ ઝડપથી સખત થઈ જશે. એમાં જોઈએ તો C3S અને C2S આ બે સંયોજનો એવા છે એનું કન્ટેન્ટ એની અંદર ઓછું રાખવાનું. બરાબર છે? C3S અને C2S આપણે જે બોક્સના 4 સંયોજનો જોયા ને એમાંથી C3S અને C2S નું સંયોજન ઓછું રાખવાનું છે. બરાબર છે? એનું હાઇડ્રેશન ફાસ્ટ થાય છે. શું છે? હીટ ઓફ હાઇડ્રેશન ઝડપથી થાય છે. પછી હવે હું નેક્સ્ટ વાત કરું તો તમને જે ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ છે એ ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ નું બ્લોક બનાવી અને ક્યોરિંગ કરો અને 7 દિવસમાં તમને જે સ્ટ્રેન્થ મળે ને એ જ સ્ટ્રેન્થ તમને રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ યુઝ કરો ને તો 3 દિવસમાં મળી જાય. તમારી બુકમાં નેક્સ્ટ બીજા પેજે એક પોઈન્ટ લખેલો છે કે ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ થી જે 7 દિવસની સ્ટ્રેન્થ મળે છે એ જ સ્ટ્રેન્થ તમને 3 દિવસમાં રેપિડ હાર્ડનિંગ સિમેન્ટમાં મળે. એટલે કે આરએચસી રેપિડ હાર્ડનિંગ સિમેન્ટમાં 3 દિવસમાં તમે મેળવી લેજો. બરાબર છે? હીટ વધારે ઉત્પન્ન કરે છે. હીટ એટલે કે ગરમી વધારે ઉત્પન્ન કરે છે તો માસ કોન્ક્રીટમાં યુઝ ન કરી શકાય. બરાબર છે? હીટ વધારે ઉત્પન્ન કરે છે એટલે માસ કોન્ક્રીટમાં યુઝ કરી શકશું નહીં. નેક્સ્ટ આપણો થર્ડ છે ક્વિક સેટિંગ સિમેન્ટ. શું છે? ક્વિક સેટિંગ સિમેન્ટ. નામ એવું કામ. ક્વિક એટલે ઝડપથી અને સેટિંગ એટલે મેં હમણાં સમજાવ્યું સખત થઈ જવો. ક્વિક સેટિંગ સિમેન્ટ એટલે ઝડપથી સખત થઈ જાય છે પણ મજબૂતી મેળવતો નથી. એનું નામ એવું કામ. એના ઉપર લોડ આપો તો ફેલિયર થઈ જાય તો ખાલી પોતે પોતાનું ફોર્મ જાળવી રાખ્યું હોય, મજબૂત થઈ ગયો હોય પણ એના ઉપર લોડ આપો તો ફેલિયર થઈ જાય. એ છે ક્વિક સેટિંગ સિમેન્ટ. બરાબર છે? અર્લી સેટિંગ કરવા માટે જીપ્સમનું પ્રમાણ ઘટાડવામાં આવે. મેં તમને વાત કરી હતી કે ભેજ લાગે છે ત્યારે ભેજથી બચવા માટે જીપ્સમ એડ કરીએ છીએ પણ આપણે અર્લી સેટિંગ કરવું હોય એટલે કે ઝડપથી સેટિંગ કરવું હોય તો જીપ્સમનું પ્રમાણ ઘટાડી દેવાનું. જીપ્સમનું પ્રમાણ ઘટાડશો એટલે શું થશે? એ ઓટોમેટિકલી ઝડપથી શું થઈ જશે? હાર્ડ બની જશે. હવે C3A કન્ટેન્ટ છે તો C3A કન્ટેન્ટ નું પ્રમાણ સૌથી વધારે રાખવાનું. C3A નું વર્ક જ છે પાણી સાથે સંયોજન થઈ અને મજબૂત બની જવાનું એટલે કે દ્રઢ બની જવાનું. એનો યુઝ કઈ જગ્યાએ થાય? તો કે અંડરગ્રાઉન્ડ વોટર કન્સ્ટ્રક્શન. બરાબર છે? જે અંડરગ્રાઉન્ડ વોટર કન્સ્ટ્રક્શન હોય ત્યાં અને ગ્રાઉટિંગ માટે. ગ્રાઉટિંગ માટે એટલે ફોર એક્ઝામ્પલ કોઈ વોલ છે, વોલમાં તિરાડ પડી ગઈ હોય, એ તિરાડને ફિલ કરવી હોય, એની અંદર સ્લરી ભરવી હોય તો એ સ્લરી ભરવાની પ્રોસેસ છે એને ગ્રાઉટિંગ કહેશું. આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં આગળ 5મા ચેપ્ટરમાં ભણશું, 6થા ચેપ્ટરમાં. ઓકે? પછી આવશે લો હીટ સિમેન્ટ. થર્ડ ટાઈપ આવશે લો હીટ સિમેન્ટ. લો હીટ સિમેન્ટ નું વર્ક શું છે? હીટ છે એ ઓછી ઉત્પન્ન કરશે. હીટ ઓછી ઉત્પન્ન કરશે તો કઈ જગ્યાએ યુઝ થશે? માસ કોન્ક્રીટમાં. માસ કોન્ક્રીટમાં એટલે તમારે ડેમનું કન્સ્ટ્રક્શન કરવું હોય તો તમે ત્યાં લો હીટ સિમેન્ટ ઉત્પન્ન કરી શકો. શું કામ લો હીટ ઉત્પન્ન કરી શકો? તો કે ત્યાં લો હીટ સિમેન્ટની જરૂર છે માસ કોન્ક્રીટમાં. જો વધારે હીટ ઉત્પન્ન કરતો હોય અને ટેમ્પરેચર વધી જાય તો શું થાય? ડેમની અંદર ક્રેક જનરેટ થાય એટલે કે તિરાડ જનરેટ થાય. હવે એની અંદર C3S અને C3A આ બે સંયોજન છે એનું કન્ટેન્ટ કેવું રાખવાનું? ઓછું રાખવાનું છે. આ તો આપણો લો હીટ સિમેન્ટ. હવે સૌથી લાસ્ટ તમને બધાને ખબર જ છે એ સિમેન્ટનો યુઝ કરશું, વ્હાઇટ સિમેન્ટ.
બરાબર છે. વ્હાઇટ સિમેન્ટનો યુઝ કરી તો વ્હાઇટ સિમેન્ટ બનાવતી વખતે આયર્ન ઓક્સાઇડ છે એનું પ્રમાણ ઓછું રાખવાનું. ખાસ જ્યારે તમે વ્હાઇટ સિમેન્ટ બનાવો ત્યારે એના કન્ટેન્ટમાં મેં તમને સમજાવ્યું હતું સિલિકા કેટલી રાખવાની, આયર્ન ઓક્સાઇડ, એલ્યુમિનિયમ બરાબર છે. મેં સમજાવ્યું એ મુજબ આયર્ન ઓક્સાઇડ છે આયર્ન ઓક્સાઇડ ઓછું રાખવાનું. શું કામ? તો કે આપણે ગ્રે કલર છે એ ગ્રે કલર લઈ આવવાનો નથી. સિમેન્ટનો કલર ભૂખરા રંગનો છે, ભૂખરો રંગ એટલે ગ્રે કલર. એ ગ્રે કલર નથી લઈ આવવાનો. શું કામ? આયર્ન ઓક્સાઇડ ઓછો રાખશો એટલે ગ્રે કલર નહીં આવે. પ્લસ બીજું શું કરવાનું, આપણે એની ફેક્ટરીમાં બળતણ તરીકે ઓઇલનો યુઝ કરશો. બરાબર છે. સિમેન્ટ બનાવી ત્યારે ભઠ્ઠીમાં બળતણ તરીકે ઓઇલનો યુઝ કરશું. શું કામ? તો કે જ્યારે બળતણ તરીકે આપણે બીજા અધર બળતણનો ઉપયોગ કરતા હતા ત્યારે એની ચીમનીમાંથી રાખ નીકળતી હતી. બરાબર છે. ઓઇલનો યુઝ કરશું તો રાખ નહીં નીકળે અને આપણે જે સિમેન્ટ બનશે સિમેન્ટનો રંગ વ્હાઇટ કલરનો રંગ મળશે. બરાબર. અને વ્હાઇટ સિમેન્ટનો યુઝ કઈ જગ્યાએ થાય? તો કે વ્હાઇટ સિમેન્ટનો યુઝ ગ્લેઝ ટાઇલ્સ અને મોઝાઇક ટાઇલ્સ ફિટ કરવા માટે. આપણે રસોડામાં અથવા તો બાથરૂમમાં જે ટાઇલ્સ જોઈ છે એ ટાઇલ્સ ફિટ કરવા માટે આપણે વ્હાઇટ સિમેન્ટનો યુઝ કરીએ છીએ. બરાબર છે. આજે આપણે આટલું રાખશું. નેક્સ્ટ આપણો જ્યારે લેક્ચર આવશે ત્યારે આપણે જેટલા ટોપિક કરેલા છે ટોપિકનું રિવિઝન કરશું. એ માટે મારું સજેશન છે બરાબર મારો વિડિયો જોઈ લેજો. વિડિયો જોઈ લીધા પછી તમે તમારી ટેક્સ્ટ બુકમાં એકવાર વાંચજો. ઓકે, થેન્ક યુ.